તો સાહેબ આપણે કમળો એટલે શું અને આપણને થયો હોય તો ખબર કઈ રીતે પડે? કમળો એટલે લીવરમાં સોજો જ્યારે આવે એ કમળો કહેવાય. એમાં શું થાય કે પેશન્ટને જે છે એ ભૂખ લાગવાનું બંધ થઈ જાય, શરૂઆતમાં થોડું થોડું તાવ આવતું હોય, ઉલટી ઉબકા થાય, પેશાબ પીળો આવવા માંડે અને અમુક ટાઈમે થોડોક લાંબા ટાઈમ પછી આંખો ઉપર પણ અસર થાય અને આંખો પીળી થવા માંડે. અને કમળા કેટલા પ્રકારના કમળા જોવા મળે છે? ઘણા બધા પ્રકારના કમળા હોય છે. એટલે મોસ્ટલી વાયરલ હિપેટાઇટિસ જે સાધારણ કમળો કહેવાય. વાયરલ હિપેટાઇટિસ એટલે જે વાયરલ ઇન્ફેક્શનથી થાય. એમાં 5 પ્રકારનું ઇન્ફેક્શન હોય છે: હિપેટાઇટિસ એ, હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી, ડી અને ઈ. એમાં જે ખાવા પીવાથી એટલે દૂષિત ખાવા પીવાથી થાય એ હિપેટાઇટિસ એ અને ઈ કહેવાય, જે સાધારણ આપણને મોસ્ટ ઓફ ધ ટાઈમ સાધારણ પ્રેક્ટિસમાં કમળો મળે છે. અને હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સી જે છે એ મોસ્ટલી અમને જ્યારે અમે બીજા કોઈ કારણથી રિપોર્ટ કરાવીએ તો ખ્યાલ આવે. હિપેટાઇટિસ બી અમુક ટાઈમે કમળાના લીધે જ પ્રેઝન્ટ કરી શકે છે.